डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર। આજે આપણે ગુજરાતી વિષયમાં જે બીએમાં અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ પેપર 1માં ગુજરાતી ગદ્યની નેજવાની છાંય તળે જે સતીશ વ્યાસની કૃતિ છે, એકાંકી છે, જેનો અભ્યાસ આપણે કરવાના છીએ। અહીં એના આપણે સૌપ્રથમ ઉદ્દેશ્યો જોઈએ તો આ એકાંકીના અભ્યાસ દ્વારા તમે નેજવાની છાંય તળે એકાંકીનો આસ્વાદ માણશો। કથાવસ્તુની દ્રષ્ટિએ, પાત્રોની દ્રષ્ટિએ, અભિનેતાની દ્રષ્ટિએ વૃદ્ધત્વ ની લાક્ષણિકતાઓ સાથે જે વૃદ્ધોની માનસિકતાનો પરિચય તમને થશે। પાત્રોના અભિનયના રસસ્થાનને તમે અહીં પામી શકશો। 3 દૃશ્યોમાં વહેંચાયેલા એકાંકીની જે વસ્તુ ગૂંથણી છે એને સમજી શકશો। આ ઉદ્દેશ્યો જણાવવા એટલે જરૂરી છે મિત્રો કે આ ઉદ્દેશ્ય દ્વારા તમને તમારું એક લક્ષ્ય ખબર છે કે તમે આ પાઠનો આ જે અભ્યાસ કરવાના છો, આ પાઠનો અભ્યાસ કરવાનો, જે આ એકાંકીનો અભ્યાસ કરવાનો છો એ કેમ કરવાના છો, એમાં તમારે શું જોવાનું છે। હવે આ એકાંકી વિશે વાત કરીએ તો આ જે પ્રસ્તુત એકાંકી છે જેમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીના મનોભાવને વ્યક્ત કરવાની શૈલી તથા અભિનયના માધ્યમ દ્વારા ભાવક વાચકના મનમાં એક ઊંડી છાપ છોડી જવાની, પોતાની એકલતાને દૂર કરવાના નવા નવા રસપ્રદ રસ્તા શોધી જિંદગીને રસમય બનાવવાની મૂંઝવણ તમને આ એકાંકી વાંચતા ચોક્કસપણે થશે। વૃદ્ધત્વમાં સંતાનો સાથે ન હોય, વૃદ્ધ પાસે સમય જ સમય હોય છતાં પણ દંપતી હોવાથી એકબીજાના સહારે દરરોજના ટાઈમ ટેબલ પ્રમાણે ગોઠવેલી જિંદગીને રસપ્રદ બનાવવા કિમિયા કરવા પડે, પણ બેમાંથી એક થવાની કલ્પના વૃદ્ધ અને વૃદ્ધાને જીવન સમાપ્ત કરવા તરફ લઈ જાય। આ આખું એકાંકી છે મિત્રો। એકાંકી છે એટલે જ એમાં અભિનય ક્ષમતાને અવકાશ છે, એમાં સંવાદો હોય, એમાં અભિનય જે પણ કરતા હોય એ અભિનેતાને તક મળે એનું પોતાનું એક જે પોતાનામાં રહેલું સત્વ છે અભિનયનું એને દેખાડવાનું। આગળ આપણે કૃતિની વાત કરીએ તો કૃતિનો સારાંશ જોઈએ તો મૂળ કૃતિ તમારે તમારા પાઠ્યક્રમમાંથી વાંચવાની રહેશે। જેનો સારાંશ અહીં ટૂંક સાર જેને આપણે કહીએ છીએ એની વાત હું અહીં કરીશ તો સવારના 4 વાગ્યાના સમયે વૃદ્ધ દંપતી ઉઠી ગયા છે, સમયની પૃચ્છા કરે છે, બંને રાત્રિના 12 વાગ્યાથી જાગતા હોવા છતાં પડી રહે છે, એકબીજા સાથે વાત પણ કરતા નથી, પણ હવે 4:30 પછી દૈનિક ક્રિયા માટે ઉઠી જાય છે। બીજા દ્રશ્યમાં વૃદ્ધા નાહીને તૈયાર થાય છે। વૃદ્ધા નાહવાનો વધારે સમય લઈ જિંદગીનો સમય પસાર કરતી હોય એમ જણાય છે। તેમણે રોજિંદા જીવનને ટાઈમ ટેબલમાં ગોઠવી દીધું છે અને તે જ પ્રમાણે આજે ઘરની સફાઈ કરવાનું થાય છે। દરરોજ પોતાનું જે ટાઈમ ટેબલ છે એ પ્રમાણે વૃદ્ધ અને વૃદ્ધા વર્તે છે, તો આજે સફાઈનો દિવસ એમણે નક્કી કર્યો છે। ઘર સાફ હોવા છતાં ટાઈમ ટેબલ પ્રમાણે લકવાગ્રસ્ત વૃદ્ધા અને એક પગે લંગડાતા વૃદ્ધ બંને ટેબલ ખુરશીની અલગ અલગ રીતે ગોઠવણ કરે છે। ત્યાં ટિફિન આવે છે, દરરોજ ટિફિનમાં બટાટાથી અકળાઈને બંને ફક્ત દાળથી ચલાવી લઈ જમી લે છે અને ટિફિન પાછું યથાવત બારણા બહાર મૂકી આવે છે। પછી થોડો આરામ કરે, ત્યાં વૃદ્ધા સફાળી જાગી અને પુત્ર સોહનના કાલ્પનિક વિચારો કરે। ત્યાં ખભેથી ઢંઢોળતા ઘંટડી વગાડતા વૃદ્ધ આ પ્રક્રિયાનો સમય પૂર્ણ થવાનો સંકેત આપે જાહેર કરે। ટાઈમ ટેબલમાં હવે આજે પ્રેમનો પિરિયડ છે। પ્રેમના પિરિયડમાં સંવાદોનો કંટાળો આવતા બંને ઝઘડવાનું શરૂ કરી દે છે અને નક્કી કરે છે કે પ્રેમમાં કંટાળો આવે છે તો હવે ઝઘડીએ। વિના કારણે ઝઘડે અને ઝઘડાના અંતે વૃદ્ધાને પિયર જવાનું કહી દે। પિયર આ ઉંમરે પણ આ પિયર શબ્દ સાંભળતા વૃદ્ધા રડી પડે અને વૃદ્ધ ઘંટડી પાછી વગાડે અને આ પીરિયડે પૂર્ણ જાહેર કરી દે। હવે દ્રશ્ય ત્રીજું શરૂ થાય।
આ દ્રશ્યમાં બહારથી બારણું ખખડે, ચાના 2 કપ લઈ અંદર આવે, ચા પીએ અને પાછા બહાર મૂકી આવે. બંને આ પ્રકારની વ્યવસ્થા માટે પોતાના આયોજનના વખાણ કરે. વૃદ્ધ થયા હોવાથી દિવસ યાદ રહેતા નથી. દરરોજ ચાના સ્વાદ પ્રમાણે આયોજન આજે કર્યું છે એના લીધે એમને ખબર પડે કે આજે કયો વાર છે અને આજે જે ચા પીધી છે એટલે આજે બુધવાર છે. ફરી પાછું ટાઈમ ટેબલ જોવાય. વૃદ્ધાનો આજે સરપ્રાઈઝ આઇટમ રજૂ કરવાનો દિવસ છે. વૃદ્ધા અચાનક ઉપકા ખાય, મૂંઝવણ થતી હોય એવું નાટક કરે. વૃદ્ધ એક સમયે ડરી જાય અને વૃદ્ધા કહે, મેં માં બનને વાલી હું. વૃદ્ધ સરપ્રાઈઝ આઇટમ સમજી જાય અને બંને પ્રેમાળ વાર્તાલાપ કરે. ત્યાં જ વૃદ્ધા દીકરા સોહનને ભાવુકતાથી યાદ કરે. વૃદ્ધ ઘંટી વગાડી પીરિયડ પૂરો કરે. હવે સાંસ્કૃતિક કાર્યક્રમનો સમય થાય. બંને ઘણી રકઝક પછી ગરબા ઘૂમવાનું, ઝીલવાનું શરૂ કરે. થોડી વારમાં જ થાકી જાય. બંને એકબીજાના વારા પરથી પગ દબાવે અને કોણ પહેલું મૃત્યુ પામશે એ વિશેની ચર્ચા કરવા માંડે. બંનેનું જીવન એકબીજા વગર શૂન્ય છે એવું સમજી વિચારી સંપૂર્ણ સંતોષથી માણેલું આ લાંબા ગાળાના જીવનને રેઢિયાળ ઘડપણમાં અંત લાવવા સાંજના ટિફિનની ખાદ્ય સામગ્રીમાં પોઈઝનની ગોળીઓ ભેળવી પ્રસન્ન ચિત્તે ખાય અને ત્યાં એકાંકી પૂર્ણ થાય. આ તો આપણે એકાંકીનો સારાંશ જોયો, ટૂંક સાર જોયો. પણ એક કૃતિ તરીકે, એકાંકી કૃતિ તરીકે એનું જે સત્વ છે, એનું મૂલ્ય છે, એની થોડીક છણાવટ, એનું થોડુંક અધ્યયન આપણે અહીં જોઈએ તો ડૉક્ટર સતીશ વ્યાસના એકાંકી સંગ્રહ નો પાર્કિંગમાંનું આ છેલ્લું એકાંકી નેજવાની છાંય તળે માં વાર્ધક્યના કપરા દિવસોમાં જીવન જીવવાની વ્યથા કથાને વાચા મળી છે. 3 દ્રશ્યોના આ એકાંકીમાં પાત્રો કેવળ 2 જ, વૃદ્ધ અને વૃદ્ધા. આ એકાંકીમાં લેખકે તેમના નામ સુદ્ધા આપ્યા નથી. એક જગ્યાએ યમુના આઈ લવ યુમાં વૃદ્ધાના નામનો એક આછો પાતળો ઉલ્લેખ થયો છે. છતાં આ પાત્રો દ્વારા જગતના દરેક વૃદ્ધાવસ્થા ભોગવી રહેલા વ્યક્તિઓની સંવેદનાને સાંકળીને એમણે આ સાંકળ બનાવવાનો પ્રયાસ કર્યો છે એમ જણાય ચોક્કસ છે. અહીં આ એકાંકીમાં વાર્ધક્યના કપરા દિવસોની એકવિધતાથી ઉભાઈ ગયેલા જે વૃદ્ધ અને વૃદ્ધા પોતાના કંટાળાજનક અને કરુણતાસભર જીવનમાંથી માર્ગ કાઢતા પોતાના આખા દિવસને ટાઈમ ટેબલમાં ગોઠવીને હળવું બનાવવાની કોશિશ કરે છે. વૃદ્ધા સવારે 4 વાગ્યે ઉઠી જઈ આંટા મારે છે અને પછી થોડી વાર પલંગમાં પડ્યા વૃદ્ધા થોડી વ્યર્થ ચર્ચાઓ કરી પોતાની દૈનિક ક્રિયાઓ શરૂ કરે. અહીં તેમની લાંબી લાગતી જિંદગી સહેલાઈથી જતી નથી. તેથી તેને એક ટાઈમ ટેબલમાં ઢાળીને દિવાલ પર ચોંટાડી રાખ્યું છે. એ પરથી તો સમજી શકાય કે પહેલાં ઘરની જવાબદારીમાં બંને પસાર થવાની ખબર જ નથી પડી. પણ હવે જ્યારે જિંદગીનો આ આખરી પડાવ છે, નજીક છે, ત્યાં સ્વજનોના સાથ વગર જિંદગી લાંબી લાગે છે. વૃદ્ધા એક હાથે લગભગ નિષ્ક્રિય એટલે કે લખવાગ્રસ્ત છે. વૃદ્ધ એક પગે લગડાય છે અને યાદશક્તિ સાથ છોડતી જાય છે. ત્યાં ગમ્મત સાથે જિંદગી જીવવા જે ટાઈમ ટેબલ બનાવે છે ત્યાં જ આ એકાંકીનું શીર્ષક જડે છે. ત્યાં કૌંસમાં લેખક લખે છે, દિવાલ પર એક મોટા ટાઈમ ટેબલ ઉપર નેજવું કરીને વૃદ્ધ નજર માંડે, પછી ફરીને નેજવું એટલે ખબર છે આપણે આમ કરીને જોઈએ ને, આમ કંઈક ધારીને એ નેજવું ને એની છાંય તળે એનું જીવન પસાર થઈ રહ્યું છે. આ દરમિયાન ટિફિન આવે. પોતાની તબિયત અને પ્રકૃતિ સાથે આ લાચારીનો મેળ બેસાડી જમી આરામ કરે. થોડી વારમાં જ વૃદ્ધા સફાળી જાગી ઉઠે જેને ભૂતકાળના અજાગ્રત મને વ્યક્ત કરે અને કહે, શું કોઈએ મારા દીકરાને માર્યો તો નહીં હોય ને? સોહન તો નાજુક છે, શું કરતો હશે? ડાયાબિટીસ તો નહીં હોય ને એને? કાગળ તો લખતો જ નથી, બહારે હાડશું? એનો લાલુ પણ હવે તો મોટો થઈ ગયો હશે. આ વાક્યોમાં પુત્રને ખોવાની જે વેદના છે એ મુખર રીતે અહીં વ્યક્ત થાય છે. આ સાથે માનો પુત્ર ગમે તેટલો દૂર અને લાગણી વગરનો હોય પણ મા માટે તે સર્વસ્વ હોય છે. તે લાગણી ઘૂંટાયેલી જોવા મળે છે. પછી વૃદ્ધ તે જોતા સ્વગત બોલે છે કે તને કેવી રીતે સમજાવવી કે સોહન તો ક્યારનો
ને એના તો લગ્ન પણ ક્યાં થયા હતા તે. આ સંવાદમાં વૃદ્ધના કહેવા પ્રમાણે દીકરો સોહન છોડીને ચાલ્યો ગયો લાગે છે, પણ વૃદ્ધના સંવાદમાં દીકરો હયાત ન હોય તેમ પ્રતીત પણ થાય છે. આ ગૂઢ રહસ્ય લેખક છેલ્લે સુધી એકાંકીમાં અકબંધ રાખે છે. ત્યારબાદ ટાઈમ ટેબલ પ્રમાણે બંને પ્રેમ અને રોષના અભિનય દ્વારા ટાઈમ પસાર કરવાની કોશિશ કરે છે. દૃશ્ય 3 શરૂ થાય ને બારણું ખખડે, ચા આવે. આવી રેઢિયાળ જિંદગીમાં કયો વાર અને કઈ દિવસની કઈ ચા આવે, એની અનોખી રીત વિકસાવીને આપણી સમસ્યા એક રમૂજ પણ ઉત્પન્ન કરે અને એક સરસ મજાની એક જીવનના આખરી પડાવની જિંદગીને કેવી રીતે થોડીક મસ્તીથી, થોડીક સુકૂનથી જીવી શકાય, અનુભવી શકાય, એનો એક ઉત્તમ નમૂનો આ એકાંકી બને છે. તેમાં કહે છે, આજે આ તુલસીવાળી ચા ન આવી? તુલસીવાળી ચા? અરે બુધવારે જ મળે છે. ગઈકાલ ફુદીનાવાળી હતી ને, એ મંગળવારની, અને ગુરુવારે આદુવાળી. આ એક વાત ભલે અહીંયા એક બહુ જ સરળ એક સંવાદ દ્વારા રજૂ થઈ છે, પણ જે વૃદ્ધ છે, વૃદ્ધ દંપતી છે, એમના જીવનમાં જે સમય જ સમય છે અને એ પસાર કરવાની મથામણને કેટલી કલાત્મક રીતે એક ટાઈમ ટેબલમાં બેસાડી ગોઠવી અને કેટલી કલાત્મક રીતે યાદ રાખવાની, કારણ કે વૃદ્ધ થતા જાય છે, જેમ આયુ વધે છે યાદશક્તિ ઘટે છે, યાદ રહેતું નથી, કયો દિવસ કયો વાર કંઈ ખબર નથી, કારણ કે જિંદગી રેઢિયાળ છે. પણ એને ઓળખવા માટેની એક આ નવી પદ્ધતિ ખૂબ સુંદર રીતે અહીં પ્રયોજાય છે. એક વાત જે આજના યુગમાં દરેક વૃદ્ધાશ્રમે પહોંચેલા વૃદ્ધે ગાંઠ વાળી લેવી જોઈએ, તે દીર્ઘદ્રષ્ટિના આયોજનની યુવાન વયે પૈસાનું રોકાણ કરી અને કરકસરથી બચત કરી પૈસા સાચવવાની છે, જેથી વૃદ્ધાવસ્થા દરમિયાન નિરાહતે જીવી શકાય અને પૂરતી સુખ સગવડ મળી રહે, એનો પણ અહીં ખ્યાલ આપે છે. આ પછી ટાઈમ ટેબલ પ્રમાણે વૃદ્ધા સરપ્રાઇઝ આઇટમ રજૂ કરે અને તેમાં પણ માતૃત્વની એક ઝંખના જે આખા એકાંકીમાં ક્યાંક ક્યાંક ડોકિયા કાઢે છે, એવી એ માતૃત્વની ઝંખના તાર સ્વરે તમને જણાય જ. આવનારા સંતાનોના નામ સુદ્ધા એ આઇટમમાં પાડી દેવાય, પણ અચાનક વૃદ્ધાની ભાવ મુદ્રા પરિવર્તન આવી પુકારી ઉઠે અને પુત્રને ફરી યાદ કરી યાદોમાં ખોવાઈ જાય અને અહીં દગો કે લાજશરમ જેવા શબ્દો પુત્ર તરફથી નફરતને રજૂ કરે અને તેથી એમ માની શકાય કે પુત્ર તડછોડીને ચાલ્યો ગયો હશે. જો પુત્ર હયાત ન હોત તો પુત્ર પર આક્ષેપ તો માં જ ન જ લગાવે ને. તેમાં કુદરત કે નસીબ પરંતુ એનું રોષનું કોઈ ચિહ્ન તો જણાય જ. આ અજાગ્રત મનની અવસ્થામાંથી બહાર નીકળ્યા પછી તેઓ ગીત ગાય, કોલેજની સ્મૃતિઓ વાગોળે, એકબીજાની સેવા કરે, પરંતુ આ વાત તેમને તેમના મૃત્યુ સુધી ખેંચી જાય. વૃદ્ધા માટે વૃદ્ધ પહેલાં મરવું જ સૌભાગ્ય છે, જે આપણા એક ભારતીય સંસ્કૃતિમાં એક સૌભાગ્યવતી સ્ત્રી બનવાનું દરેક સ્ત્રીનું એક સપનું હોય, પણ તેના પછી વૃદ્ધની શૂન્યમય બનતી જતી સ્થિતિનું વૃદ્ધાને ભાન પણ છે. વિહળ બની જાય, ઘડપણની એકલતા ભરી સ્થિતિમાં એકબીજાને સહારે જીવતું આ દંપતી કોઈ એકની પ્રથમ વિદાય જીરવી શકે એમ નથી અને એટલે જ બંને સાથે વિદાય લેવાનું વિચારે. સાંજનું ટિફિન અંદર લાવે, વૃદ્ધના સૂચનથી કબાટમાંથી ઝેરની શીશી કાઢે, વૃદ્ધા ખાદ્ય સામગ્રીમાં એ ગોળીઓ ભેળવી દઈ બંને હસતા હસતા ઓગાળે અને પ્રસન્ન ચિત્તે આરોગી લે. ત્યાં જ રંગમંચ અને એમના જીવનના બંનેનો પડદો પડી જાય. ટાઈમ ટેબલ પ્રમાણે ઘરની સફાઈ, જમવાનું, પ્રેમ કરવાનું, કાલ્પનિક સરપ્રાઇઝ આઇટમ રજૂ કરવાનું, સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાનું, એ બધું જ એમની વર્તમાનની ક્ષણોને ભૂતકાળના અનુભવ અને સ્મૃતિઓથી ભરી દેવાની પ્રવૃત્તિ રૂપે ચાલ્યા કરે અને આ સાથે પોતાના ભૂતકાળની વેદનાનો ચિતાર ભાર વગર પ્રેક્ષકોને મળતો જ રહે અને અંતે એમના અન્યોન્યના સહવાસની જે સભરતા છે એમની પૃથ્વી પરથી એક સાથે વિદાય લેવા એમને પ્રેરે છે. દિવસની પ્રત્યેક ક્રિયાઓમાં આ વધુમાં વધુ સમય ગાળીને પસાર કરવાની મથામણમાં અનુભવતા સંવાદો ઘણીવાર રમૂજ પણ ઉત્પન્ન કરે છે.
સાથે આ સંવાદોના માધ્યમ દ્વારા એકાંકીની ટ્રેજડી કહો કે સમસ્યા કહો ઉઘડતી જોવા મળે છે. આ એકાંકીના પાત્રો જીવનથી અસંતુષ્ટ છતાં મૃત્યુ પહેલાં આમેય આપણે પૂર્ણ રીતે જીવન માણ્યું છે, હવે કશો જ અસંતોષ નથી અને આ રેડિયાળ ગળપણમાં બળ્યું છે એ શું તેમ કહેતા જણાય છે. જીવનની સંતાન પ્રત્યેની અધૂરપ છતાં વ્યર્થ પ્રયત્નમાં તે તરફડે છે. આ એકાંકી નટ અને નટી પાસે અભિનયની ભરપૂર ક્ષમતા માંગી લે તેવું છે. આ એકાંકી દૃશ્યો અને વસ્તુ સંકલનના કારણે દિગ્દર્શક માટે સફળ એકાંકી મંચનની જે સફળતા માટે ઘણી યોગ્યતા માંગી લે તેવું એકાંકી છે. આ એકાંકીમાં આધુનિક યુગમાં તિરસ્કૃત પામતા વૃદ્ધોના જીવનને એકાંકીના ઢાંચામાં ઢાળી આધુનિક યુક્તિ પ્રયુક્તિઓ દ્વારા ભાવકનો રસ જળવાઈ રહે તે રીતે બનાવવામાં આવ્યું છે. અહીં લેખક એક આધુનિક સમાજની વાસ્તવિક સ્થિતિનો આલેખન કરી સમાજના લોકો સુધી વૃદ્ધોની સમસ્યા અને સંવેદનાને સમજાવવાનો એક માર્ગ આપણને દોરી આપ્યો છે. આપણે આ આખી કૃતિ અહીં જોઈ, એનો સારાંશ જોયો, એનું એક અધ્યયન પણ આપણે જોયું. આ કૃતિ તમારે જે આખી કૃતિ છે એ તમારે પાઠ્યપુસ્તકમાંથી વાંચવાની રહેશે અને એ પાઠ્યપુસ્તકમાં જે કૃતિ વાંચી છે એ પછી આનો તમે આ રીતે અભ્યાસ કરી શકો. આ તમારા મહાવરા માટે છે. હવે આ જ કૃતિનો એક ભાષાકીય અભિવ્યક્તિની દ્રષ્ટિએ અભ્યાસ કરીએ તો આ કૃતિમાં ઘણા સામાસિક શબ્દો આપણને જોવા મળે છે. એટલે આપણે આ ભાષાકીય રીતે આપણે જોઈએ તો આપણા લખાણને ટૂંકું અને ટચ સચોટ બનાવવા માટે આપણે સમાસના પ્રયોગનો ઉપયોગ કરતા હોઈએ છીએ. 2 કે તેથી વધારે શબ્દો જોડાઈને એક આખો શબ્દ બને અને તેને આપણે સમાસ કહીએ છીએ. સમાસના દ્વંદ, તત્પુરુષ, કર્મધારય, દ્વિગુ, બહુવ્રીહી, અવયવી ભાવ, મધ્યમ પદલોપી એવા વગેરે અનેક પ્રકારો છે. અહીં તમારા મહાવરા માટે સમાસનો એક ટૂંકો પરિચય અને તેના થોડાક ઉદાહરણ તમને આપ્યા છે જેથી તમને આ સામાસિક શબ્દોને ઓળખવામાં સરળતા રહે. આપણે પહેલું જોઈએ કે તત્પુરુષ સમાસ. આ સમાસના પદો કોઈને કોઈ વિભક્તિના સંબંધથી જોડાયેલા છે. આ રીતે વિભક્તિના સંબંધથી જોડાયેલા સમાસને તત્પુરુષ સમાસ કહે છે. તેના પેટા 6 જેટલા પ્રકાર છે પણ તેમાં ન પડતા એક મોટી ભૂમિકા તરીકે આપણે જોઈએ તો અંધશાળા. આ જે શબ્દ છે એટલે કે અંધો માટેની શાળા. અંધો જે માટેની જે શાળા છે એના માટે એક જ શબ્દ પ્રયોજાય છે, અંધશાળા. એ રીતે રસ વડે ભર્યું હોય તો રસ ભર્યું, લખવાથી ગ્રસ્ત હોય, ગ્રસિત હોય તો લખવા ગ્રસ્ત. એ રીતે ટાઈમ ટેબલ જે શબ્દ છે એનો જ્યારે આપણે સંધિ છૂટી પાડીએ ટાઈમ ટેબલ તો ટાઈમ માટેનું ટેબલ. વાયુ પ્રકોપ, વાયુનો પ્રકોપ. અહીંયા નું ના ની તમને દેખાય છે કે જોડાણમાં વપરાય છે. આ એક સાદી સીધી સમજ છે જેનો આપણે સમાસ ઓળખવામાં ઉપયોગ કરી શકીએ. બીજો સમાસ આપણે જોઈશું દ્વંદ સમાસ. દ્વંદ સમાસ જે સમાસના પદોમાં અને, અથવા, કેથી જોડાય છે એ દ્વંદ સમાસ એટલે કે જોડકું. પતિ પત્ની એટલે કે પતિ અને પત્ની અનેથી જોડાય છે. વૃદ્ધ વૃદ્ધા, વૃદ્ધ અને વૃદ્ધા. એ જ રીતે 2 એક, 2 કે 1. ચૂડી ચાંદલા, ચૂડી અને ચાંદલા. આ પછીનો સમાસ છે કર્મધારય સમાસ. તો કર્મધારય સમાસમાં જે સમાસના 2 પદો વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય તે સમાસને કર્મધારય સમાસ કહેવાય. એટલે કે પરમાત્મા, પરમ આત્મા. પરમ જોયું તો વિશેષણ છે આત્માનું. મહામૃત્યુ, મહાન એવું મૃત્યુ અથવા મહા જે વિશેષણ છે એ મૃત્યુ વિશેષ્યને લાગે છે, એના અર્થમાં વધારો કરે છે. એ રીતે જ વૃદ્ધાવસ્થા, વૃદ્ધ એવી અવસ્થા. અને કમનસીબ, કમ એવું નસીબ. એના પછીનો સમાસ છે દ્વિગુ સમાસ. તો દ્વિગુ સમાસમાં 2 પદોના વિગ્રહથી સમૂહનો અર્થ બનાવે છે તે દ્વિગુ સમાસ કહેવાય. એટલે નવરાત્રિ, 9 જો નંબર્સ આવે છે, અહીંયા સંખ્યા આવે છે, નવરાત્રિનો સમૂહ. અઠવાડિયું, 7 વારનો સમય સમૂહ.
પંચપાત્ર 5 પાત્રોનો સમૂહ, ત્રિકોણમાં 3 ખૂણાનો સમૂહ, 3 કોણનો સમૂહ, ત્રિકોણ. આગળનો આપણો સમાસ છે જે આપણે જોવાનો છે બહુવ્રીહી. આ સમાસમાં આ પૂર્વગ્રહ વિશેષણ, સમાસોમાં જે પૂર્વગ્રહ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય છે જે કર્મધારય સમાસના લક્ષણ પણ છે, પરંતુ ફેર માત્ર એટલો છે કે કર્મધારય સમાસ હંમેશા નામ એટલે કે સંજ્ઞા તરીકે આવે છે, જ્યારે બહુવ્રીહી સમાસનો પ્રયોગ હંમેશા વિશેષણ તરીકે થાય છે. પ્રબળ એટલે કે પુષ્કળ છે, જેનું બળ તે. દીર્ઘ દૃષ્ટિ, તો દીર્ઘ દૃષ્ટિ જેની છે તે. નનામી, નથી નામ જેમાં તે. બેફિકર, નથી ફિકર જેને તે. એના પછીનો સમાસ છે અવયવી ભાવ સમાસ. અવયવી ભાવ સમાસ. આ સમાસમાં યથા, આ, ઉપર, અધ જેવા અવયવો આવે છે, જે મુખ્ય પણ છે, જેની અસર સમસ્ત પદ પર એવી રીતે પડે છે કે આખા સમાસને અવ્યયી બનાવી દે છે. એટલે કે યથા યોગ્ય, યોગ્ય હોય તેમ. દરરોજ, રોજે રોજ, એટલે કે આ જીવન, આખું જીવન. આ પછીનો સમાસ આપણે જોઈએ તો મધ્યમ પદલોપી સમાસ. મધ્યમ પદલોપી સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેની એક કે તેથી વધુ પદોનો લોપ થતો હોય ત્યારે આ સમાસ રચના બને છે. આ સમાસ રચનામાં આપણે જોઈએ તો મૃગજળ, મૃગને લોભાવતું જળ. મહત્વકાંક્ષા, મહત્વપૂર્ણ આકાંક્ષા. એવી રીતે મર્મ વચન, મર્મથી ભરેલા વચન. હવે આ વચ્ચે ભરેલા છે આપણે કાઢી નાખીએ છીએ જ્યારે એ સમાસનો પ્રયોગ કરીએ છીએ. એવી રીતે કસર, તો હાથથી થતી કસર, તો હાથ કર એટલે હાથ, પણ હાથથી થતી કસર, તો હાથ છે એટલે કે કર છે, અને કસર પણ થી થતી એ આપણે એમાંથી કાઢી નાખીએ છીએ. એ જ રીતે વર્તમાન પત્ર, વર્તમાન એટલે કે સમાચાર, પત્ર તો વર્તમાન આપતું પત્ર એટલે કે વર્તમાનમાં જે થઈ રહ્યું છે તેની માહિતી આપતું પત્ર. હવે આપણે જ્યારે બોલવા જઈએ આખું ડિસ્ક્રિપ્ટિવ તો આખું બોલવું પડે કે વર્તમાનમાં થતી માહિતી સમાચાર આપતું પત્ર, પણ આપણે એને ટૂંકમાં શું કહીએ છીએ? વર્તમાન પત્ર. આ જે વચ્ચેના પદનો લોપ થાય છે એ મધ્યમ પદલોપી સમાસ છે. આ તમારા મહાવરા માટે એક ભાષા સાથે તમારું એક સાતત્ય જળવાય, એક લિંક તમારી જોડાણ થાય એના માટે, એક મહાવરા માટે આ એક સમાસનો આછો પાતળો તમને એક ચિતાર આપવામાં આવ્યો છે. હવે ફરીથી આપણે નેજવાની છાંય તળે એકાંકીની વાત કરીએ તો આ એકાંકી વાંચ્યા પછી તમારે જે લેખન પ્રવૃત્તિ કરવાની આવે એ પહેલાં તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે ટિપ્પણ આપ્યા છે. એ ટિપ્પણ જે તમે આપ્યા છે એમાં શબ્દના અર્થ આપ્યા છે, જેમાં નેજવું. તમે પહેલું જ મેં કહ્યું કે છાપરાની પાંખ, આંખ પર નેજવા પેઠે હાથ રોળીને, એટલે કે નબળી આંખવાળા કોઈ હોય ને તો એ હાથ કરીને જે નેજવું એક છાપરા જેવું બનાવે એની વાત અહીં છે. બીજું રેઢિયાળ એટલે કે નકામું, બિનકાર્યક્ષમ. એવી રીતે સેવક એટલે સેવા કરનાર, નોકર. મૂંઝવણ, અકળામણ, ગભરામણ. વ્યગ્રતા, ઉચાટ. પછી બેવડ વળવું એટલે કે બેવડું થઈ જાય એવું. દમણિયું, દમણિયું એ ગામડામાં વપરાતો શબ્દ છે, જેમાં બળદને નાની ગાલ્લી સાથે જોડી દેવામાં આવે છે, જેને દમણિયું કહેવાય છે. આ ઉપરાંત શિથિલ એટલે કે નરમ, નિર્બળ, થાકેલું, ઢીલું પડેલું. પછી વળગણી એટલે કપડાં નાખવાનો એક ગામડામાં આડો દંડો મૂકવામાં આવતો જેની પર કપડાં લટકાવી શકાય, એ વળગણી. અને વાર્ધક્ય, મેઇન તો આ જે તમે મુખ્ય જોયું કે આ વૃદ્ધાવસ્થાની વાત છે, એનો એક સમાનાર્થી શબ્દ પણ તમે મેળવી શકો આ રીતે કે વાર્ધક્ય એટલે કે વૃદ્ધાવસ્થા. આ ઉપરાંત હવે આપણે જે જોવાનું છે, મેં કહ્યું એમ કે લેખન પ્રવૃત્તિ, કે હવે આ આખો એકાંકી તમે જોયું તો તમે એના વિશે વધુ માહિતી, વધુ અભ્યાસ અને વધુ અધ્યયન કરવું હોય તો કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરો તો જેથી તમારા અભ્યાસનો વિષય થોડોક ગૂઢ બની શકે, થોડોક ઊંડાણપૂર્વક તમે એમાં અભ્યાસ કરી શકો. તો વૃદ્ધાવસ્થાનું આલેખન કરતી કૃતિઓની યાદી અહીં તમે બનાવો.
વૃદ્ધાશ્રમની મુલાકાત વિશેનો અહેવાલ તૈયાર કરો, જે અહેવાલ તમને તમારા પાઠ્યક્રમમાં પણ મદદરૂપ થશે અને તમને આ કૃતિને સમજવામાં, કારણ કે ત્યાં તમે જશો મુલાકાત માટે, ત્યાં ઘણા વૃદ્ધોને મળશો અને એ વૃદ્ધોને મળ્યા પછી તમે આ એકાંકીને મૂલવી શકશો. એકાંકીના સ્વરૂપ લક્ષણો વિશે નોંધ પણ તૈયાર કરજો, જેથી એકાંકીમાં કઈ રીતે તમારે એને મૂલવવાનું છે અને તમે સર્જનાત્મક જો એકાંકી લખવા માંગતા હો, એકાંકીમાં અભિનય કરવા માંગતા હોય તો એ માટે પણ તમને એ ખૂબ મદદરૂપ રહેશે. આ સિવાય તમારી સાથે રહેતા વૃદ્ધ વ્યક્તિના ચરિત્ર વિશેનો પણ નિબંધ લખો, જેથી જે વૃદ્ધના અનુભવ છે, જે લાગણી છે, એને સમજવામાં તમે ખૂબ સારી રીતે એનો અભ્યાસ કરી અને એને સમજી શકશો. હવે આપણે જે જોઈએ છીએ એ તમારી પ્રગતિ માટે અહીં કેટલાક તમને સવાલો આપ્યા છે, જેના જવાબ તમારે પરીક્ષામાં ઘણીવાર લખવાના આવે છે. તો એના ઉત્તર કેવી રીતે આપશો અને એમાં કયા મુદ્દાનો સમાવેશ કરશો એની થોડી વાત કરીએ. તો નેજવાની છાંય તળે એકાંકીનું શીર્ષક સમજાવો. મેં તમને કહ્યું નેજવાનો અર્થ પણ મેં તમને આપ્યો, અને આ એકાંકીનું શીર્ષક નેજવાની છાંય તળે કેમ આપ્યું છે? કારણ કે વૃદ્ધની આંખ નબળી પડી છે, ટાઈમ ટેબલ જોવાનું છે, યાદ રહેતું નથી, અને એ જે છાપરાવાળી આંખ કરી છે એની નીચે જે આખું જીવન હવે સમય પસાર કરવામાં જઈ રહ્યું છે એની આખી જે વાત એકાંકીમાં છે એ તમારે સવિસ્તૃત અહીં સમજાવવાની છે. બીજો સવાલ જોઈએ તો નેજવાની છાંય તળેમાં આવતા પાત્રોનું મનોજગત વર્ણવો. બે જ પાત્રો છે, વૃદ્ધ અને વૃદ્ધા. એમનું જે પાત્રની માનસિકતા છે, જીવન જીવવાની જે શૈલી છે એની વાત તમારે અહીં કરવાની છે. ત્રીજા સવાલમાં એકાંકી, આ જે એકાંકી છે એમાંથી વ્યક્ત થતું કરુણાનું તત્વ આલેખો. તમે જોયું અહીં વૃદ્ધા ઘણીવાર એના જે સંતાન છે એનો ઉલ્લેખ કરી અને બીજું એ સંતાનનો એક માતૃત્વની ઝંખનાનો તો કરુણતા છે જ અહીં, સાથે એ વૃદ્ધાના હવે જીવનનો જે આખરી પડાવ છે એમાં જે એમની માનસિકતા, એમના અનુભવો અને એમનો જે સમય પસાર થઈ નથી રહ્યો અને એના માટે જે નવા નવા ખતરા કરે છે એ અહીં કરુણતામય જીવન. અને છેલ્લે જ્યારે આ એકાંકીમાં વૃદ્ધ અને વૃદ્ધા મૃત્યુનો એક સ્વીકાર કરી અને ઝેર લેવાની જે આખી વાત છે એમાં પણ કરુણતા પ્રગટ થાય છે. આ સાથે નેજવાની છાંય તળે એકાંકીની અભિનય ક્ષમતા વિશે તમારા શબ્દોમાં તૈયાર કરો. તમે થોડાક નાટકોનો મહાવરો કરો, તમે થોડાક નાટ્ય અને એકાંકી કૃતિઓને વાંચો, જેથી તેમાં અભિનયની કેટલી ક્ષમતા પડેલી છે એનો તમને અંદાજ તો આવે જ, એ તમે પ્રવૃત્તિ તરીકે કરી જ શકો. અને એ જ રીતે આ એકાંકીના પાત્રોને એમના અભિનય કેવી રીતે કરી શકે કલ્પના કરો, એમના એક અભિનય ક્ષમતાની કસોટી કરો અને એને શબ્દોમાં, તમારા શબ્દોમાં એની નોંધ તૈયાર કરી અને તમે પરીક્ષામાં એનો ઉત્તર લખી શકો. આ ઉપરાંત અહીં તમારા મહાવરા માટે બહુવિકલ્પીય પ્રશ્નો પણ છે, જેમાં આપણે જેની વાત કરીએ તો વૃદ્ધ દંપતીના પુત્રનું નામ શું હતું? તો આપણને બધાને ખબર છે કે સોહન. આપણે આગળ વાત થઈ ગઈ છે એ પ્રમાણે. નેજવાની છાંય તળે એકાંકીમાં પાત્રોની સંખ્યા કેટલી હતી? તો 2. એ જ રીતે કયા દિવસે કઈ ચા આવે એનો એક સવાલ પૂછી શકે. ખાલી જગ્યાના દિવસે તુલસીવાળી ચા આવતી, તો આપણે એનો જવાબ સારી રીતે જાણીએ છીએ, એકાંકીમાં આવે છે કે બુધવાર. એ જ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમના પીરિયડમાં ખાલી જગ્યા પ્રવૃત્તિ વૃદ્ધ દંપતી કરે છે તો ગરબા ઘૂમવાની. એ જ રીતે સાંજના ભોજનમાં વૃદ્ધ અને વૃદ્ધા શેની ગોળીઓ મેળવે છે? તો પોઈઝનની. આ બધા આવા બહુવિકલ્પીય પ્રશ્નો પણ તમને પરીક્ષામાં આવી શકે છે, જેની ચર્ચા એ પાઠ્યક્રમમાં તો કરેલ જ છે, જેનો વિશેષ અભ્યાસ તમે તમારી અભ્યાસ સામગ્રીમાંથી કરી શકશો. હવે છેલ્લે આપણે એક જોઈએ વિશેષ અધ્યયનમાં કે કર્તા પરિચય. સતીશ વ્યાસની આ જે કૃતિ છે નેજવાની છાંય તળે, જેનો અભ્યાસ આપણે કરી રહ્યા છે, એ જે અભ્યાસ કરીએ છીએ તો સતીશ ઘનશ્યામ વ્યાસનો જન્મ 1943માં ધંધુકા તાલુકાના રોજકા ગામમાં થયો હતો. તેમનું વતન સુરત છે. 1962માં ગુજરાત યુનિવર્સિટીમાંથી BA, 67માં MA તથા 81માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી આધુનિક કવિતાની ભાષા પ્રયોગ, વિનિયોગ અને સિદ્ધિ વિષય ઉપર PhD થયા.
સડસઠથી કિકાણી આર્ટ્સ કોમર્સ કોલેજ ધંધુકામાં ગુજરાતીના અધ્યાપક અને પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતીના અધ્યાપક તથા વિભાગાધ્યક્ષ તરીકે તેઓ ત્યાં નિવૃત્ત થયા. ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ તરીકે પણ તેમની વરણી થઈ અને તેમણે એમાં સક્રિય ભૂમિકા નિભાવી. નાટ્યકાર, વિવેચક, કવિ એવા ગુજરાતીના અધ્યાપક એવા સતીશ વ્યાસે નાટ્ય સાહિત્યમાં ઘણું પ્રદાન કર્યું છે. તેઓનો નો પાર્કિંગ અને તીડ એ 2 એકાંકી સંગ્રહો છે. આ સાથે કામરૂ, પશુપતિ, જળને પડદે જે મણિશંકર રત્નજી ભટ્ટના કાંતના જીવન પર આધારિત નાટક છે. ધૂળનો સૂરજ એ જયંત ખત્રીના જીવન પર આધારિત નાટક છે. અંગુલીમાલ, અમે અહીંથી નહીં જઈએ, મેં ગનદેવીનો ગલો, પૂતળીબાઈ જેવા નાટકો એમણે આપ્યા છે. આ નાટક પરના વિવેચન ગ્રંથો પણ તેમણે આપ્યા છે, જેમાં ગુજરાતી નાટક એ નામનું જે ગ્રંથ છે ખૂબ મહત્વનો બન્યો છે. સતીશ વ્યાસ નાટકના દિગ્દર્શનનો બહોળો અનુભવ ધરાવે છે, જેનો લાભ તેમના નાટ્ય સાહિત્યને એકદમ અપરંપાર મળ્યો હોય એમ કહી શકાય. તેમના નાટક અને એકાંકીઓ ગુજરાતમાં ઘણા સ્થળોએ ભજવાયા પણ છે. આગળ આપણે વાત કરીએ એ રીતે એકાંકીનું આ સ્વરૂપ છે. આ એકાંકી કૃતિમાં એટલે કે એકાંકી એટલે 1 અંકની નાટિકા. મોટે ભાગે આ એકાંકી 30 મિનિટ જેટલું તેની લંબાઈ હોય છે. અર્વાચીન એકાંકીનું આ સ્વરૂપ પશ્ચિમના સાહિત્ય સ્વરૂપમાંથી સ્વીકારાયું છે. તેમાં જીવનની કોઈ વિશેષ પરિસ્થિતિ કે ઘટનાનું ચિત્ર ઉપસાવી તેને યથાયોગ્ય સંવાદો અને વાતાવરણમાંથી ઢાળી પાત્રો પાસેથી સજ્જડ કામ લેવાની લાક્ષણિકતા એકાંકીનું સ્વરૂપ ઘડે છે. એકાંકીમાં એકાંકીકાર પાસે પોતાનો ભાવ રજૂ કરવા ઝાઝા વર્ણનો તથા ઉદાહરણો આપવાનો અવકાશ હોતો નથી. નાટકની સરખામણીમાં એકાંકી જીવનનો એક અંશ માત્ર છે, આખું જીવન નથી. જીવનનો એક અંશ તેમાં રજૂ કરાય છે. એટલે કરકસરયુક્ત સ્વરૂપે અને ખૂબ જ ચુસ્ત બંધારણ દ્વારા તેમાં અભિનય દ્વારા આ રજૂ કરવામાં આવે છે અને અભિનય કરનાર અને દિગ્દર્શકની સૂઝ માંગી લે તેવું આ નવીન સ્વરૂપ છે. આ કૃતિના અભ્યાસથી વિશેષ તમે સતીશ વ્યાસના અન્ય એકાંકીઓનો પણ અભ્યાસ કરો, જે તમારા આ મહાવરા કેળવવામાં મદદરૂપ થશે અને ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરવામાં ઘણા સરળ પડશે. સમકાલીન એકાંકીકારોના એકાંકીઓનો અભ્યાસ કરો, સાથે વૃદ્ધાવસ્થાને ઉજાગર કરતા જે નાટકો આપણા ગુજરાતી સાહિત્યમાં લખાયા છે એમનો અભ્યાસ કરો. ભજવાયેલા એકાંકીઓમાં અભિનય ક્ષમતાને તપાસો. મેં હમણાં કહ્યું એ જ પ્રમાણે ક્યાંક એકાંકી ભજવાતું હોય તો ત્યાં જઈ અને તેનો થોડો અભ્યાસ કરો. એ અભિનય ક્ષમતા કેવી રીતે તેમણે ત્યાં મૂકી આપી છે એનું તમે તપાસ કરી અને તો આ એકાંકીને તમે બહુ સરળતાથી સમજી શકશો. આપણે આખી વાત કરી એ પછી સંદર્ભ સૂચિ તરીકે જે પુસ્તકો છે એમના નામની યાદી આપું તો આ જે સંગ્રહ છે જેમાંથી આ એકાંકી લેવામાં આવ્યું છે એ નો પાર્કિંગ સતીશ વ્યાસનું એકાંકી સંગ્રહ છે. પછી સતીશ વ્યાસના શ્રેષ્ઠ એકાંકી એવું પુસ્તક સંપાદન થયેલું છે ડૉક્ટર ભરત પરીખ અને ડૉક્ટર ચીમન કોળી દ્વારા. આ ઉપરાંત ડૉક્ટર ચીમન કોળી દ્વારા નાટ્યકાર સતીશ વ્યાસ એના ઉપર પણ એક પુસ્તક થયેલું છે, જે વાંચવાથી તમારા અભ્યાસમાં તમને ચોક્કસ એક નવી દ્રષ્ટિ, એક નવો દૃષ્ટિકોણ અને ખૂબ જ સારી રીતે આ કૃતિને સમજવામાં તમને મદદરૂપ થાય એ સંદર્ભે આ પુસ્તકો અહીં યાદી મૂકવામાં આવી છે, જેનો તમે ચોક્કસપણે ઉપયોગ કરો, જેથી તમે આ આખું જે પણ તમારો પાઠ્યક્રમ છે, પાઠ છે એને સરળતાથી યાદ રાખી શકો, પરીક્ષામાં લખી શકો અને ગુજરાતી સાહિત્યને માણી શકો. અહીં આપણે આ આખું જે નેજવાની છાંય તળે સતીશ વ્યાસનું એકાંકી છે તેની આખી વાત કરતાં તમારે એકાંકીનો અભ્યાસ કરવાનો થાય છે, જે તમે જરૂર કરશો એવી અપેક્ષા સાથે. આભાર. स्वाध्यायः परमः